અને આ જો તેલના ડબ્બા ખાલી કરીને તૈયારી કરવા મળી છે. ખાલી આલુ બુકિંગ કરાવી નાખો તેલના ડબ્બાનું એમ જ નહોતો રહ્યો. મેં ખાલી તમને કીધું હતું કે એટલું બનાવવાનું છે એમ. આપણે ફાઇનલી બધી રસોઈ બની ગઈ, મહેમાને બધે આવી ગયા છે. નજીક છે એટલે વાંધો નહીં. કા તોડીને જાહું એમ રોકાઈ જાવ નહીં તમે બધા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યું બધા મજામાં જઈશું. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. જો મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ઓલરેડી આપણે જો તો ફાઇનલ કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. અને આજે તો હું ખાસ કરીને તો જો બધા મહેમાન દેહમાંથી આવ્યા છે. આપણે કાકા ને કાકી ને ફઈ ને બેન ને બધા આવ્યા છે. તો અત્યાર સુધી જો છે એમને ખરીદી કરવાની હતી એ બધી તો ખરીદી ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે થોડું ઘણું હશે તો એમની રીતના થોડી ઘણી વસ્તુ લઈ લે છે. અને આજે છે આપણે અહીંયા બપોરે જમવાનું. તો મસ્ત મજાનું સરસ મજાનું આજે જમવાનો પ્રોગ્રામ ગોઠવી દેવાનો છે આપણે. તો આજે બપોરે કંઈક ગોઠવી, કાંઈક નવું યુનિક કાંઈક અલગ. અને આ જો તેલના ડબ્બા ખાલી કરીને તૈયારી કરવા મળી છે. તેલના ડબ્બાનું. અને અમે છે ને ભાઈ વર્ષોથી અમે પ્યોર સિંગ તેલ ખાઈએ છીએ. જો આ સૌરાષ્ટ્રનું શુદ્ધ સિંગ તેલ. જો આ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છે? આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું. તો આવું અસલ આવતું હશે નહીં, થોડીક તો ભેળસેળ આમાં આવે. આ તો લેબલ ખાલી લગાડે. લેબલ એટલે ઓલા કરતા સારું ને. આપણે ઓલું પામોલી આવે, વિમલ આવે, આ બધું કપાસિયાનું એની કરતા સારું. હમણાંથી આવે છે આપણે એ નથી ફાવતું, એમાં વાસ આવે છે. એવું છે વાસ આવે. કઈ નહીં, જો આપણે બધાને જમવાનું છે બપોરે. હવે કન્ટિન્યુઅસ બ્લોગમાં બેના રહેજો. હું બનાવી એમ કઈ હું બનાવું તમે કયો અંદાજ આપો ને થોડો ઘણો. હું બનાવું નહીં હો, રસોઈ થોડી હું કરું તો મને ખબર હોય. તમારે ખાવું ઈ તો કહેવાય ને એમ કે આ વસ્તુ ખાવી એમ. ના કારણ કે જો તળેલામાં તે એવું થાય કે હું ખવડાવું. બપોરની રસોઈમાં આપણે કઈ નહીં કહેવાનું. જે હાંજની રસોઈ હોત તો હું કે પકોડા, હાંજની રસોઈ હોત તો પકોડા હોત. એમ. બપોરની રસોઈમાં નહીં કહેવાનું, કેમ કે બપોરે આઉટ પડી જાય. એમ જ થાય. જો હું રાંધું એમ થાય. નીતાન્યા જો બદામ શેકી હતો ને ભજીયા હતો, તો ભજીયા ને રવો ને એવું કઈ થાય એમ નથી. તો આપણે હાવ સાદું સિમ્પલ મસ્ત દાળ, રોટલા અને સુરમાના લાડુ, બસ આવું સાદું કરવાનું છે. સાઈસ ને પાપડ ને. તમે બધા આવી જજો જમવા. તો સારું, જો આપણે રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે બનાવવાની અત્યારમાંથી છે. કારણ કે કચરા પોતે હજી નથી કર્યા. કચરા પોતા મોડેકથી કરું, થોડું ઘણું રાંધી નાખું, પછી ઢોળાય તો વાંધો ને, આરે પોતું મરાઈ જાય તો સારું રહે એમ. તો જો આપણે આમાં બધા ઓલા તળી લીધા છે મુઠિયા. તેલ કેવું થઈ ગયું, નીચેનો લોટ હતો ને એ બળી ગયો છે. એટલે જો મસ્ત ભૂકો કરી નાખ્યો છે. અને આમાં આપણે ડબરો લીધો છે ને, હવે જવાનું છે ઘી લેવા. કારણ કે ઘી વગર કઈ લાડવા તો થાય નહીં. પણ મેં તો ઘી લેવા જાય, દવનું દળાવી તો બહુ મોડું થઈ જાય. તોય 10 વાગી જશે. 11 વાગતા કાંઈ વાર નહીં લાગે. તો બાજુ હાડી ટાંકો બેસી જશે. કેમ બગા? હા ખાવ મજા નથી. એવું છે? શરદી થઈ ગઈ? હાડી જો એટલી ટાંકવાની રહી છે હજી. એટલી ટાંકી બધા એટલી જ છે, થોડીક વધારે છે પણ આપણે બાજુમાં દઈ દેવાની છે. કારણ કે બધું નહીં પૂરું પડે. આજ આમટા મહેમાન છે, 10-15 જણા થાવું, નાના મોટા બધા થઈને. તો લાવો પૈસા, ઘીને એવું લઈ આવું. બીજું શું લાવવાનું થાય? બીજું જે જોઈ લઈ લેજે. ઘી જે વસ્તુ જોઈ એ લઈ લેજે. ગોળ તો છે. હા, ગોળ પડ્યો. બાજરી લઈ લેજે. હા, જો પૈસા બાજરીનું દવણું દળાવવાનું છે, અડદની દાળ બનાવવાની છે. એટલે આપણે અડદની દાળ લેવાની છે. 500 લાવું? હા, 500 થઈ રહે. થઈ રહે ને? સારું, હાલો 500 અડદની દાળ લાવવાની છે. પૈસા આવી જશે. હવે આપણે જઈ અને વસ્તુ બધી લઈ આવી. કારણ કે ટાઈમ થોડો છે ને 20 જાજો છે. સારું, જો તો આપણે રસોઈ તૈયાર થઈ ગઈ છે ને મહેમાને બધા આવી ગયા છે. હું બનાવું તમને દેખાડો. અત્યાર સુધી તો મારે ટાઈમ જ નહોતો રહ્યો. મેં ખાલી તમને કીધું હતું કે એટલું બનાવવાનું છે એમ. આપણે ફાઇનલી બધી રસોઈ બની ગઈ, મહેમાને બધા આવી ગયા છે. અને ટાઈમ જ થઈ ગયું છે બધું. આપણે જમવા બેહાડા દેવાના છે. દેશી રોટલા ભાવશે કાશું કોઈ? હે હારું, હાલો. લાડવા બનાવ્યા, રોટલા બનાવ્યા, પછી અડદની દાળ ખાવું એ બધા આવી જાવ. મસ્ત સાદું આપણે બનાવ્યું છે. અને આમાં મંગાવ્યા છે ઢોકળા. જો તમને બતાવી દઉં, ઢોકળા આપણે સાદા જ કહેવાય, દેશી મસ્ત, મને બહુ ભાવે. એટલે આ બધાને ખવડાવી દઉં ને એમ. સાઈસ એમ કે દાળ આરે મોળો સારો લાગશે એમ. અને મેન અમારા મહેમાન 2 મહિનાના મહેમાન છે. હવે પછી હારે વહી જવાનું. કા
સારું કાસુ બેહો આ બાજુ. પણ ક્યાં એટલું બધું આગું જવાનું છે ગામમાં ને ગામમાં છે મને પૂછું છું જાવું છે જાવું તો હોય ને મોકલો છો તો શું કરું એમ નિશાબેન કે તમે આવે એટલે મને નહીં જવું પડે જો તો હા તમે નથી આવ્યા તો ગમે એના મેરેજ સારું છે ઓરું છે નજીક છે એટલે વાંધો નહીં કા થોડી જાવ તોડીને જાવું એમ હા તમારે અવાય ને આવશું થોડી મારે નિશુબેનના ઘરે સાહેબ હા અમારા બેનને છે ને ગામમાં દીધેલા છે આપણે લગ્નમાં જાહું એટલે તમને બધુંય બતાવવાનું છે આપણે એની નહીં જવાનું છે દાંડિયા રસમાં કારણ કે આપણને એ લોકોને કંકોત્રી એવી છે એટલે હાવ આપણે નણંદ તરફ જ નથી જવાનું આપણે એ બાજુ જવાનું છે દાંડિયા રસ કરવા એટલે દાંડિયા રસ ઘણા બધા થવાના છે તો 2 મહિના પછી બહુ મસ્ત મસ્ત બ્લોગ આવવાના છે તો અત્યારે આપણે મહેમાનને બધું પીરસી દઈ ભૂખા છાય છે તો તમે આવી જાઓ બધે જમવા સારું ફેમિલી આવી જાવ સરસ મજાનું જમવા તો બધા બેસી જશે જમવા અમારા ભાણિયા ભાઈ ને આ વરાજો ને આને આમંત્રણ દીધું આના હારો આજ પણ દેશી ખાણું હતું જો આને કહી દીધું તમે હાલે હે તો તારા હાળા છે ને બધા લોટકા છે જો પછી આમાં તમે જો બધા કોમેન્ટ કરીને જો તમે હાળા ને બહુ છો પણ હાળા છે જ એવા આપણે હાચે ખોટે કહીએ ને એટલે પોગી જાય આવી જાવ ને કે પટેલના ઘરનું મૂકવાનું નહીં જો મસ્ત વેરાયટી છે જો દેશી ખાણું અડદની દાળ ને ઢોકળા ને જો પાપડને મસ્ત તળી નાખ્યું ભાવશે ભાવે જ ને લાડવો છે અમારે આ બાજુ કોઈને પૂછાય એમ નથી એ બધાને તો બધાને ભાવી જાય હે આપણે થોડુંક લાગે કાંઈ વાંધો ને આવી જાવ હાલો જમવા આદમીને જણે બધાએ ખાઈ લીધું છે અમારામાં તો આદમીને કઈ જણ બણ તો પછી કેક નો કે મને કઈ ખબર નથી આદમીને ખાઈ લીધું ને આપણે ખાવા બેસી ગયા છે કાસુ ફૂઈ નિશાબેન અંશા કાકી નીતા બા અને હું બધા ખાવા બેસી ગયા બધાને રિવ્યુ લઈ લઈ કે લાડવાન દાળ કેવું બન્યું એમ ભાઈ હું તમને કેવું બન્યું સારા બન્યા મેં તો સાદું બનાવું એમ કાસુ ભાઈ નીંદર આવે થાકી જાય ને હવે છે લોટલા છે પાપડ છે દાળ છે અડદની ખમણ છે ઢોકળા જો મસ્ત ઢોકળા છે મેં ખાવાનું તો બતાવ્યું છે હમણાં કાકી ધરે ને ખાજો ની રહેતે હાથમાં ભાવતું નથી હમણાં થાકડો લાગી જાય કા અમે અંછા કાકીને હમણાં નો ભાવે ખાવા હે હમણાં ભાવે નહીં કેમ ને લેવા ચાવશે એટલે બધું હરખ ન હોય થોડો ઘણો અરે કાકી હો તો આવશે પણ ખાજો ખાવું તો ટાંટી હાલશે હા એમ તો પછી એમ જ હોય ને તને નીતા હું ભાઈ હજી એક લઈ લે હજી એક લઈ લેજે મસ્ત તો લાડવા ને ઢોકળા ને આપણે છે ને ઢોકળા ખાવાના છે લાડવા કરતા મને ઢોકળા વધારે ભાવે તો હારો હાલો બધા જમી લઈ પછી લાડ બધા વાસણ થાય ને તો તમે બધા આવજો ઉટકવા ખાવા તો પેલા બોલાવ્યા બધાને કાંઈ નહીં વાસણ નથી ઉટકવા વાસણ તો મેં ઘણા બધા સહી હું નહીં તો એક કાફી સહી કે નાખશું પણ અત્યારે ખાઈ લઈ હાલો તમે બધા ખાવા આવી જાઓ સારું જો તો આપણે બધા જમી લીધું છે બાયું જમી લીધા આદમી જમી લીધા બધા જમીન નવરા થઈ ગયા વાસણ ઉટકવાનો વારો આવી જશે જો વાસણમાં કોણ હોય જો એમ બધાય દેરાણી વાસણ ઉટકે છે અને તો થાળીઓ અહીંયા ઊંધી વાગી કેટલું વાસણ મારી ત્યાં સામાન હતું તો એને વિડીયો નથી લીધું પણ એને ઉટકવાના છે એટલે મારે એને ઉટકવાના એવું કઈ ન હોય આપણે ગમે ત્યાં ઘરના જ કામ કરવાનું હોય એને એમ એવું હોય આડાવડું કામ એને કરવાનું હા એમ આપણને મૂકવાની ખબર ન હોય ન હોય એટલે એમ અને અહીંયા મારે વાસણ મૂકવાના ત્યાં મારે બધું મૂકવાનું હોય અને માર વાસણ કરવાના એમ હા એમ જો આમાં કેવું હોય ખબર છે જેનું ઘર હોય ને એને બધું ઊંચા નીચું મૂકવાનું હોય કયા વાસણમાં કયું ઠલવવું કયું નહીં એને ખબર ન પડે એટલે આપણને તે બીજે જમવા જતા હોય ને તો આપણે ઘરકામ નહીં કરવાનું વાસણ ટકો બેસી જવાનું એટલે વાસણ ટકાને તો ખબર પડતી જ હોય બધાને તો વાસણ ઉડકી નાખવાના અમારે તો અડધા વાસણ મૂકી જશે હજી કચરો પોતું બાકી છે હા ઉપડી લઈ લીધા છે અહીંથી કચરું વાળી નાખ્યું છે અહીં બધે બાકી છે પોતા મારવાનું જો આ ઢોકળા ને બધું વધી પડ્યું છે આપણે ઘણું રસોઈ બનાવી છે લાડવા ઘણા વધ્યા છે કેટલા લાડવા વધ્યા ઢોકળા વધ્યા દાળ વધી ઘણું આપણે વધારે બનાવ્યું હતું
વધારે બનાવ્યું ને આમ 5.5 જડિયા પડવાના છે કારણ કે અમારા 3 બાળકો સ્કૂલે ગયા છે, યાજ્ઞિક, અત્યંતા અને ફેની. ત્રણે આવશે એટલે ભૂખા થાય અને અમે રોંઢે ભૂખા થાવ તો રોંઢે ખાવા થાય અને બહાર બધા બેઠા છે અહીંયા વાતચીત કરે છે એકબીજા. તો સારું હાલો હવે વાસણ પોતા કરીને હાલો હવે બધા જાય છે કે છે વહેલા હે લગ્નમાં પોગવાનું. હવે કેમ કરશું? કેટલા બધા દિવસ થાય અમે કઈ મારે કઈ બોલાય એમ છે નહીં. જો લગ્નમાં પોગી જઈએ. હાલો 15 દિવસ અગાઉ જવાનું છે. કેટલા દિવસ? 15 દિવસ. 15 દિવસ ઓન ધામા નાખવાના છે દેહમાં. ઓ બેનબા કઈ બોલવું નથી હે? અરે વાહ, આ વરરાજાને કઈ નથી કહેવાનું, એને નહીં બોલવાનું. મોટા મોટા હોય એટલે એને શાંતિથી બેસવાનું. હાલો કાશુભાઈ. હા બોલો બોલો. અરે પોગી જજો 16 તારીખે હો. જરૂર રજાઓથી. અરે વાહ, હા હાચી બસ હે હે કામ કરશો તમે. સારું કરો. કાંઈ નહીં. હાલો વહેલા હેર જ પોગવાનું છે. એમાં થોડું કાંઈ ઘટે નહીં. અને હવે થોડેક આપણે હવે થોડોક ભેગા કરી રાખી તો મજા આવશે. હવે જાવું છે, રોકાઈ જાવ નહીં તમે બધા હે? સમય પૂરો થઈ ગયો છે. જાવું છે ક્યાં ઘણું છે અહીંયા ખરીદી કરવામાંથી. પણ જો આમાં સમય લઈને આવ્યા હોત તો અમે ખાસ કરીને રોકાત. મારા ખરીદી કરવા આવ્યા. હા ઘરે જઈને પણ એ વાત હાચી છે. બધી રીતે પોગવું પડે વ્યવસ્થિત. પાછા 2 લગ્ન છે ને ભેગા એટલે બધું કામકાજ વધી જાય એટલા માટે. ત્યાર પછી કંકોત્રી વિતરણ કરવાની છે બધા. હા ન્યાય આજે દેવાની છે ને. હા વાલા કુટુંબમાં. ન્યાય પણ લાખુભાઈને તો આરામ જ નહીં મળે. હા એ તો નો જ મળે ને, કારણ કે અહીંયા બીજું પછી તમે કેટલા ત્યાં 2 જણા જાવ તોય અત્યારે અને ગામમાં વેચવા જાવ ને તો માણે આખો દીના 5 કામ લેવાય. આપશે તો જાય છે નહીંતર રાઘુભાઈ 2 જણા ઘણીક વાર થોડાક દી આટો માર લઈએ. એ તો હોતી હોતો હું જો તમે ઉપડ્યા જો કંકોત્રી દેવા જાય કયા ગામમાં આમ હારાના ગામમાં જો તમે જાવું તો પડે ને, સવાલ જ નથી ને. અને આવો લાવો પછી મળે થોડો. હારો હાલો. હા તો જો આપણે વાસણ પોતા કરી નાખ્યા, જમીન થઈ ગયા છે નવરા, મહેમાન બધા વહી ગયા છે ને ઉતાવળ હતી ક્યાંક જવું હોય કંકોત્રી વેચવા, ક્યાંક થોડી ઘણી ખરીદી હોય તો ખરીદી કરવા આજ નીકળે કાલ નીકળે કંઈ નક્કી નથી, જ્યારે નીકળે ત્યારે. તો કાંઈ નહીં, અમારું જમણવાર કેવું લાગ્યું અને અમારા મહેમાન તમને કેવા લાગ્યા? અમારા ભાઈઓ જ છે, અમારા ભારો, મારા કાકા ને કાકી હતા, દેહમાંથી આવ્યા હતા. દેહમાં આપણે બધાને મસ્ત રેગ્યુલર આ જ રીતના વિડીયોમાં લેવાના જ છે. તો આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો. વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરમેશન નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી, જય માતાજી, બાય બાય. ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે અમારા મહેમાન ગતિ કેવી લાગી એમ. સારું, બાય બાય.